મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડોક્ટર અવનીબા મોરીના માર્ગદર્શનમાં મહીસાગર જ્ઞાન ગંગા પ્રકલ્પ શરૂ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિમાં રહેલા સંસ્કારના ગુણ, સેવા, શિસ્ત અને ભારતીય મૂલ્યોનું જતન કરી શકે એ માટે આ પ્રકલ્પ અંતર્ગત 5 દિવસીય દ્વિતીય લેખન કાર્યશાળા યોજાઈ હતી। આ લેખન કાર્યશાળામાં રાજ્યના 9 જિલ્લામાંથી 22થી વધુ લેખકોએ આ પહેલમાં સહભાગી થવા બદલ ખુશી વ્યક્ત કરી હતી। વધુમાં અમૃતકાળમાં આવા નવતર પ્રયોગો બાળકોમાં સુટેવોનું સર્જન કરી નવા ભારતનું નિર્માણ કરશે તેવી આશા વ્યક્ત કરી હતી। આ અવસરે તમામ લેખકોને જિલ્લા શિક્ષણ સમિતિ તરફથી આવરણ પુસ્તક ભેટ આપવામાં આવ્યું હતું। આ બધા દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે। આની પહેલી બેઠક ગુરુ ગોવિંદધામ સંતરામપુર ખાતે થઈ ગઈ અને આ બીજી બેઠક છે। બધાનો સહિયારો પ્રયત્ન એવો છે કે ધોરણ 4 થી માંડીને 8મા ધોરણ સુધીના બાળકોને નૈતિક શિક્ષણ અથવા મૂલ્ય શિક્ષણ અને ભારતીય સંસ્કૃતિ વિશે જાગૃતિ એમનામાં કેવી રીતે કેળવાય અને દરેક મનુષ્ય એક સારો મનુષ્ય બને, બીજાને પ્રેરણારૂપ ઉદાહરણ આપી શકે અથવા બીજા કોઈ લોકો એને જોઈને એના જેવા બનવાનો પ્રયત્ન કરે, એ દિશામાં સાહિત્ય નિર્માણ કરવાનું ચાલી રહ્યું છે। લગભગ ગુજરાતના 9 જિલ્લામાંથી 22 સારું લખી શકે વાર્તા, ગીત, સંવાદ, નાટક એવા લોકો ભેગા થયા છે અને ખૂબ સારા વાતાવરણની અંદર કલેશ્વરીમાં આ શિબિરનું આયોજન થયું છે।